શહેરના વાડી ભાટવાળા વિસ્તારમાં ક્રિકેટ રમવા બાબતે થયેલા બોલાચાલીમાં યુવકને બેટ ફટકારી માર મારતા પરિવાર વિરુદ્ધ વાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। બનાવ સંદર્ભે વાડી પોલીસે એક હુમલાખોરની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ગઈકાલે રાત્રે વાડી ભાટવાડામાં રહેતા યુવકો ક્રિકેટ મેચ રમી રહ્યા હતા। આ સમયે ત્યાં આવી પહોંચેલા નિમેશ ભરત રાજપૂતને અગમ્ય કારણોસર મોટરસાયકલ ઊભી રાખી ગંદી ગાળો ભાંડી હતી। આ સમયે ભાટવાડામાં રહેતા નિકેશ પટનીએ નિમેશ રાજપૂતને ગાળો ન બોલવાનું જણાવતા ઉશ્કેરાયેલા નિમેશ રાજપૂતે નિકેશને માર માર્યો હતો। આ બનાવમાં બૂમાબૂમ થતા નિમેશ રાજપૂતનો ભાઈ વિરલ, તેઓની માતા મનીષાબેન તથા પિતા ભરતભાઈ આવી પહોંચી નિકેશને ઢોર માર માર્યો હતો। આ બનાવમાં નિકેશને ગંભીર ઈજા પહોંચતા તેને દવાખાને ખસેડાયો હતો। ઘટનાની જાણ થતાં વાડી પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી। નિમેશ રાજપૂત અને તેના પરિચય સામે ગુનો દાખલ કર્યો હતો। આ બનાવની તપાસમાં પોલીસે વિરલ રાજપૂતની અટકાયત કરી છે। વાડી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલ મારુપડિયા વિસ્તારમાં નામચીન આપણે મહારાજ ભરતભાઈ રાજપૂત ઉર્ફે મહારાજના નામે જે ઓળખાય છે, એમના બંને છોકરાઓ દ્વારા મારા ઘરે મારા ભત્રીજાઓ પર જે રમતા હતા એમની પર ઈટ ઉપાડી અને માથું ફોડવાનો પ્રયત્ન કરેલ છે। તે બનાવ સંદર્ભે મારા મધર તેમજ મારા મોટા ભાઈ વચ્ચે પડતા તેઓએ મારા મધરના પગના ભાગે તેમજ બેટથી માથું ફાડવાનો પ્રયત્ન કરેલ છે, જે હાલ પોલીસ કસ્ટડીમાં પકડાઈ ગયેલ છે। તેમાંથી એક મોટો ભાઈ ખોટું નાટક કરીને જાણે કે એને કશું થયું ના હોય એવી રીતે બેભાન થઈ અને આપણે હોસ્પિટલ ગયો છે અને નાના ભાઈની ધરપકડ કરવામાં આવેલી છે। નાના ભાઈનું નામ વિરલભાઈ રાજપૂત અને મોટા ભાઈનું નામ નિમેશ રાજપૂત। આખો બનાવ એવો હતો કે વેકેશન સમય છે, મારા બે ભત્રીજાઓ જેની એક મોટાની ઉંમર 11 વર્ષની છે, એક નાનાની ઉંમર 7 વર્ષની છે, તેઓ ઘર પાસે રમતા હતા અને તેમાંથી આ મહારાજ ભરતભાઈ ઉર્ફે મહારાજનો મોટો છોકરો નિમેશ રાજપૂત ત્યાંથી ઘર પાસેથી પસાર થતો હતો એકદમ ફાસ્ટ વ્હીકલ લઈને। ત્યાંથી સ્લીપ ખાતા એ ઊભો થઈને મારા જે ભત્રીજા છે એની પર મારવા માટે હીટ ઉપાડીને તેના પર આવેલો। તેથી તેને રોકવા જતાં વચ્ચે પડતા મારા મધર તેમજ મારા મોટા ભાઈને સાથે તે લોકોએ ઝઘડો કરી અને મારામારી કરેલ છે। મહારાજ ઘણા ટાઈમથી એમનું મંદિર છે, ઘણા લગભગ 10-12 વર્ષ ઉપરાંતથી। પહેલાં સદરુ ભરતભાઈ રાજપૂત જે ઉર્ફે મહારાજ છે તેમને પણ આત્મવિલયન પરનો પ્રયત્ન કરેલ છે અને ખોટા કેસમાં લોકોને ફસાવા દેવાનો ખૂબ મોટો પ્રયત્ન કરેલ છે। 2-3 વખત એમને આપણે નામદાર કલેક્ટર સાહેબ ત્યાં આગળ પ્રિમાઇસીસમાં આત્મવિલોપનનો પણ પ્રયત્ન કરેલ છે। ખોટી રીતના લોકોને ખોટા કેસમાં ફસાવાની ધમકીઓ પણ આપેલ છે। સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને YouTube ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો।